હા હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો અત્યારે એક્ઝેક્ટ 11 વાગ્યા છે, બધા તૈયાર થઈ ગયા છીએ. શું છે બે લઈ લેને તારું પીપોડું આ તારા ટ્રેન્ડ કરી દીધું ને કે તો કરવાનું પપ ડબલ મજા લેવાની. મજા આવી હતી કાલે મૂવી જોવાની. લાલો આવ્યો તો ને એ તો હોઈ ગયો તો એ હોઈ ગયો ના ઘરનું હોઈ ગઈ હતી. કાલે જે ડાન્સ કર્યો ગરબા મજા મજા પડી ગઈ. કાનો કાનો મજા આવી ગઈ. ચલો બધો સામાન પેક થઈ ગયો છે અને રસ્તામાં જમવાનું છે. હવે પ્રસ્થાન કરીએ અને નીકળીએ મોરબી અને સરસ જગ્યા બધે ફરવાનું છે એ પણ ફરીએ. ચલો ભાઈ, સરસ મજાનું ગીત વાગતું હતું અને ગીત વાગતા વાગતા માતાજીનું મંદિર આવી ગયું છે. આપણી કુળદેવી છે અને મેં આજે નક્કી કર્યું હતું બધું આજે મોરબી જઈએ ને તો સરસ મજાના બધા ધાર્મિક રસ્તા ઉપર જઈએ. પહેલું આવે છે આપણા માતાજીનું મંદિર મોઢેશ્વરીમાંનું, ત્યાં મસ્ત દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે જઈશું બેચરાજી અને પછી સ્વામિનારાયણ મંદિર જૂના નાના પોઈચા ને નાના પોઈચા. અને રૂચિતા સરસ પાર્કિંગ છે વ્યવસ્થિત, બરાબર છાયડો પણ છે એટલે આપણે અહીંયા આગળ જમી પણ લઈશું. અમે એકચ્યુઅલમાં ટિફિન ને બધું મતલબ પાર્સલ પેક કરાવી દીધું હતું. ભાખરી શાક દેખો ભાઈ, આ છે મોઢેશ્વરીમાંનું મંદિર અને બે બાજુ સરસ મેં પાર્કિંગ આપેલું છે. ટોટલી RCC નાનું તો ગાર્ડન બનાવેલું છે. હા બેટા, એ આને છે ને એ ફોટો પાડવાનો ઈરાદો થઈ ગયો છે. હા ને ફોટો પણ પેલા દર્શન કરી લે પછી તારો ફોટો પાડીએ છે. જય મા મોઢેશ્વરી. વાવ છે અને 12 મહિને પાણી પાણી જ હોય છે. માતાજીનો શૃંગાર બધી જ વસ્તુ છે. એસી, ફ્રીજ, ચલો ભાઈ રુચિતા, સરસ મજાનું પાર્કિંગ છે. પાર્કિંગમાં તારા જમવાનું કાઢ્યું છે. સેવ ટામેટાનું શાક અને અડદની દાળ લીધી છે અને ભાખરી. હા અને જો સિસ્ટમ બધું છાયડો છે અને ટાઈમ થઈ ગયો બધું ખાઈ લઈએ શાંતિથી. મેં મહેસાણાથી જ પાર્સલ કરાવી નાખ્યું હતું. મારા હેતા તો હા એને મને સ્પેશિયલી કીધું કે અડદની દાળ અને શું કીધું તું? પાલક દાળ. પાલક, હા. અને તે શું કીધું તું? મગ. હા એટલે બંનેનું કશું ના બોલ્યું. આ મહેસાણા લીધું સારું છે જમવાનું. કેવું છે? મસ્ત ને? બસ ત્યાં ખાઓ. શું કે એ મારો ધનુની પાસે પીપુડી વાગી છે એ બોલવાની ઈચ્છા છે ને હું કહેવા જ જતો હતો. ધનુને પીપુડી વાગી એ અમે બેચરા જે પહોંચ્યા છે. મસ્ત દર્શન કરીને એથી જઈશું પાટડી સ્વામિનારાયણ મંદિરે. પહેલાં તમને મા બહુચનવાના દર્શન કરાવી દઉં કારણ કે હું પણ ઘણા સમયથી દર્શન કર્યા નથી એટલે તમને પણ કરાવી દઈએ. તો ભાઈ આ મંદિર આ લોકો તોડી દીધું છે અને ખાલી મૂર્તિ રાખી છે અને આ લોકો લાઈવ દર્શન અહીંયા રાખેલા. રૂચિતા મોટી LED સ્ક્રીન મૂકેલી છે તો LED સ્ક્રીનમાંથી દર્શન કરીએ. જો એથી સીધા લાઈવ દર્શન થાય. જય મા બહુચર. એ સામે જ ભાઈ તમને દર્શન કરો ઝૂમ કરીને. હા દીકરા આ લઈ લે તો ફૂલ બહુ જોવે. પાછળ દર્શન કરી હાલ. જય મા બહુચર. એ હા બેટા, હમણાં જ લગભગ 2 વર્ષ પહેલાં અહીંયા થોડો ખર્ચો કર્યો હતો અને પાછું આ ફરીથી નવો ખર્ચો કર્યો. અમે કેમેરો મૂકેલો છે એટલે લાઈવ ચાલુ રહે. જો ભાઈ ત્યાં કન્સ્ટ્રક્શન અને માતાજીનું મંદિર
બધું નવેસરથી ટોટલી બધું કમ્પ્લીટ બનાવી રહ્યા છે. અને પાછળનો બી ભાગ જે બજારનો તમે કદાચ જોયેલો છે ને, એ પણ આખું બધું તૂટવા જઈ રહ્યું છે. પણ સ્ટેપ બાય સ્ટેપ બધું દબાણમાં આવવાનું છે, તૂટવાનું છે. કારણ કે ઘણા બધા મારા વેપારી મિત્રોની દુકાનો તૂટી રહી છે. ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને ધનવી સૂઈ ગઈ છે. એટલે રુચિતા એને જોડે છે. રોડ પર જ ગાડી પાર્ક કરી છે. અને આ છે સ્વામિનારાયણ મંદિર. આ બધા ખાલી દર્શન જ કરવાના છે. દર્શન અમે પણ કરીએ, તમને પણ કરાવીએ. હે રામ, એન્ટ્રી કરવી પડે? શું વાત છે ભાઈ, આવા તો જબરું થઈ ગયું ભાઈ. મંદિરમાં દર્શન કરવા હાટું ભાઈ એન્ટ્રી કરવી પડે. કરી દઈએ. ના બેટા, તારું નામ લખીને શું કરવું છે? હે એ તારા ફોટો પડે છે ધન્યવાદ. ઓહો હો, કેટલા મસ્ત મોસમ ફોટા પડાવે. જ્યાં કોઈ રૂપિયા સિક્કા નાખ્યા છે ને. હા બેટા, એટલા મોટા પગ છે. સરસ છે ભાઈ. નીલકંઠ પ્રસાદમ. તમને આમાં ફૂડનું બતાવું છું, એ જેથી તમારે કદાચ કોઈ દિવસ આવવું હોય તો ત્યાં તમને ખબર પડે કે ભાઈ જમવામાં અહીંયા આગળ શું શું મળે છે. મસ્ત બધું ડેકોરેશન બધું કરેલું છે. અને અહીંયા પાછું સ્વિમિંગ પુલ પણ છે નાહવા માટે. જો પહેલો તો વાડીલાલનું આઈસ્ક્રીમ પાર્લર તમને જોવા મળી ગયું છે. પછી રમકડા મળ્યા છે. હમણાં બેચરાજીમાં ધનનો કજ્યો હતો કે અમે આપણે આવ્યા તો કંઈક તો લેવું તો પડે ને. હેત હા બોલો, ધનવી છે ને ક્યાંક જઈએ ને એટલે એનો ઉપયોગ કરવાનો. બેગ લાવ્યા હતા કે ફરવા માટે જવું પડે ને. મ્યુઝિકમાં હા, હું એ જ કહેવા જતો હતો. બોલ હેત, મ્યુઝિકની અંદર કોપીરાઇટ ના લાગે. જો મારા હેતને આવો ખબર પડવા લાગી છે. કાલે મેં લાલો મૂવીનું જે મેં ગરબા ગાયા હતો ને, બરાબર. જો પેલા છોકરાઓ અહીંયા આગળ પેલા એનો વિડીયો શૂટ કરી લઈએ. બધા છોકરા જમવા માટે બેઠા છે. જો ચા, કોફી, પાવભાજી રેટ બધા નોર્મલી જ છે. પણ ટેસ્ટ તમને બહાર જેવો નહીં મળે, કારણ કે પ્યોર જૈન હોય. બાકી હા, હું કાલે કહેતો હતો અમે જે લાલુ મૂવીમાં જે ડાન્સ કરતો હતો ને, મજા આવી ગઈ. મારે હેતે બોલાય, બધું ચાલ હેત તને મલાવું, પણ હેત વાળી આવ્યો નહીં. અને એમાં મેં મ્યુઝિક પણ મેં બીજું ચેન્જ કરી નાખ્યું હતું. કારણ કોપીરાઇટથી અમે લોકો બહુ ડરીએ છીએ ભાઈ. મહેનત કરીએ અને પછી કોપીરાઇટ લાગી જાય. જય ગણપતિ દાદા. બધું ઉતારવા દેશે, વિડીયો ઉતારશે જ્યારે બધા લોકો આવે. પણ એ અમુક મંદિરમાં એ જ ખબર નથી પડતી કે લોકો વિડીયો શૂટ આ બધું શા માટે નથી કરવા દેતા. ભાઈ ખરેખર સુપર પરિસર છે ભાઈ. જુઓ એકદમ સાફ સુથરું. જો નીચે બી કહો કે પૈસા તો નાખ્યા જશે, એ ગેરંટી છે. ચાદર મસ્ત પાથરી છે જેથી કરીને કોઈને ગરમ ના લાગે. તો સૂરજ ભગવાન સામે આવી રહ્યા છે, નકર તમને સરસ દર્શન થાય. પાણીનું ઓછું કરી દીધું ચાલુ કર. હજી મંદિર બંધ લાગે છે. શટર પાડી દીધા છે. શટર પાડે એટલા માટે એટલે કહું છું કારણ કે રિક્ષાના શટર લગાવેલા છે, એટલે કહું છું શટર પાડી દીધા છે. સારું છે. ચલો ધનવીને ઉઠાડ્યો નહીં મેં. હા ચાલો એ જ પંખો છો બેટા. જય સ્વામિનારાયણ. હા બેટા બંધ છે ને. ભગવાન અત્યારે સૂઈ જાય. ભગવાનને 24 કલાક યાદ કરી શકીએ બરાબર, પરંતુ ભગવાનના દર્શન કરવા તો ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે કરવા પડે. 24 કલાક ભગવાનને યાદ કરો, પણ આ મંદિરમાં જઈને નહીં, મનથી યાદ કરો. ટાઈમ કાઢીને આવા એવું છે. છોકરાઓને તો લઈને આવશે તો મજા આવશે, પણ ઉનાળામાં ન આવું
સારું છે. એ તારો ફોટો પાડ દો મસ્ત હે તો તારો ફોટો પાડું. આનું આ બીજું પડીકું એ મેં કીધું કેટલામાં કયા ધોરણમાં ભણે કે 5ડામાં અને મારા હેત બગડામાં ભણે હે તું જાય સ્કૂલે આ કેટલા પડીકા ખાતા દિવસના આચું બોલ 3 થી 4 પડીકા બોલો 30-40 રૂપિયા ખાલી પડીકા ખાઈ જાવ હે મેં આ સીએનજી પંપની અંદર ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોઉં કેમેરો આવી લગાવ શું કે બકા ઓહો હો તો ગોપાલ વાળા તારા કારણ જ જીવતો છે એવું લાગી રહ્યું ભાઈ તો જો પેલી છોકરી ટાટા કહેતો ભાઈ છોકરી બહુ નાની અને સારી એવી હોશિયાર છોકરી છે કારણ કે હમણાં થોડીક અમારી હેલ્પ પણ એને કરી મારે હેતે પાણીની બોટલ કીધું કે ભાઈ ખાલી કરી દે તો હેતે પાણીની બોટલ સીધી નાખી દીધી તે દોડીને ગઈ લેવા મેં એને કીધું પણ નહોતું અને તો પછી તે સામે ચાલીને ગઈ અને ખાસ બધી વાત કરી મારી સાથે આનંદ થયો મેં કીધું હવે ક્યારે જવાનું ફરવા મને કે ઈદ પૂરી થાય ને પછી અમે જઈશું ફરવા માટે બધું સરસ ફરતા આવો અમે અત્યારે હળવદ પહોંચ્યા છે મને પહેલાં 1-2 થોડા કેમ્પ જેવું દેખાણું સરસ મજાનું હતું પણ અહીંયા જોયું ને તો જુઓ બધા લાઈન સરસ શેરડીઓ વેચી રહ્યા છે અને એ પાછું કટિંગ કરીને તમને આપે મતલબ હા 100 રૂપિયા એ બોક્સ આપે બોક્સમાં કટિંગ કરેલું હોય તમારે જે લેવું હોય ને લઈ લેવાનું હા એ આવે ને આ વખત હમણાં પેલા શું કહેવાય દેશી ચણા લીલા ચણા દેશી ચણા શું ખાવું હોય શેરડી અરે ભાઈ અમારે છે નાસ્તો કરવો છે એટલે અમને કીધું કે ભાઈ હાઈવે પર તમને વ્યવસ્થિત મજા નહીં આવે તમારે શું ખાવો ચાલો અમે કીધું અમારે તો લિસ્ટ બહુ લાંબુ મને ક્યાં આપી દે મેં તો ભૂંગળા બટાકા ખાવા હે પછી હા મોટા પાણી આવી ગયું પછી શું કીધું ભાઈ ઘૂઘરા ખાવા છે મેં ઉપાધિ કર્મમાં કલાકનો ટાઈમ છે હવે તમે ઘરે પહોંચો હું બધું લઈને આવું છું એટલે બસ કીધું અહીંયા કંઈક હોય તો થોડું ઘણું આ લોકોને ખવડાવી દે તો આ લોકો થોડું કટક બટક થોડું રાજીપુર રહે એમ થોડી રાહત રહે પણ મજા આવે એવું છે નહીં એટલે પછી ના ખાય એટલે સીધું હવે હાઈવે ટુ હાઈવે અને મોરબી પહોંચીએ અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ મોરબીનો ફેમસ બ્રિજ ધનવીબેને લિપસ્ટિકને બધું મેકઅપને બધું પતાવી દીધું છે કામકાજ રેડી થઈ ગઈ છે અને અહીંયા બ્રિજ ઉપર બધી દુર્ઘટના થઈ હતી અત્યારે કશું દેખાશે નહીં હા પાણી તો કંઈ છે જ નહીં અને આ એક મહેલ બની રહ્યો છે એનું છે રિનોવેશન કામ વર્ષોથી ચાલતું હતું હાલ પત્યું કે નહીં પત્યું ખબર નહીં બાકી એ જવાની મારે બહુ ઈચ્છા છે એ મહેલમાં અને ઉનાળામાં આ રાત્રે બેસવાની મજા કંઈક અલગ હોય છે ઘણી બધી પબ્લિક આવતી હોય છે એના માટે સ્પેશિયલ બધા બાકડા મૂકેલા છે એ ગોડી શું બોલે અહીંયા આગળ હમણાં ઘોડા ને બધું આવશે અહીંયા આગળ પછી અહીંયા આ લાઈનમાં ઘોડાવાળા બહુ ફેમસ છે આ રોડ ઉપર હા ઘોડા ડીશ ગોળા બરફ બસ બરફની ડીશ ઓકે ગુજરાતીમાં બરફની ડીશ વાળા બહુ ફેમસ છે અહીંયા આગળ પાણીપુરી વાળો ઊભો રહેતો હતો એ પણ જતો રહ્યો જો આ મહેલ શું નામ આનું નામ ભૂલી ગયો હું રાણીબાગ શું નામ રાણીબાગ જો કંઈક છે હા રાણીબાગ મેપમાં બતાવી રહ્યું છે મણિબાગ કે એવું કંઈક નામ છે કોમેન્ટમાં કહેજો ભાઈ આનું નામ શું છે હા મણિ મંદિર રાઈટ મણિ મંદિર રાઈટ મોરબીમાં આ ટક્કાવાળી મેલોડીમાંનું મંદિર બહુ જ ફેમસ છે જય મા મેલોડીમાં હમણાં રાત્રે ફ્રી પડી એટલે જઈએ દર્શન કરવા માટે ચલો હવે અત્યારે હવે ભાઈના ઘરે આવી ગયા છે અને સ્પેશિયલ અમારા હાટું જુઓ ભૂંગળા બટાકા આટલું બધું હા અમારી કાઠિયાવાડની આન બાન શાન છે આ ખાલી બટાકા 2 કલાક મળે છે કુતુબભાઈના બટાકા છે તને બહુ ભાવે એટલે મેં કીધું ભૂંગળા બટાકા અને અમારા ઘૂઘરા
આહાહાહા. ઘૂઘરા ઘૂઘરા જમણા ગોઠવી દો આ ભેગું. કીધું તું મને કે ભાઈ મારે ભૂંગરા બટાકા ને ઘૂઘરા હા ખાવા. હા મેં કીધું આવો અને કારણ કે અમારે ત્યાં છે ને કાઠિયાવાડી મહેમાનગતિ રાખી લોકો. આહાહા. આ તો ખાલી નાસ્તો જ છે. હજુ નાસ્તો છે એમ? તો હજુ ટેલર તો બધું બાકી છે હા. લો ભાઈ આવતા ભેગા લોકો રમકડા ચાલુ થઈ જાય દાદાનું પાણી પી લે અને લેડો હેન્ડ વોશ કરો હે? આને કહું હેન્ડ વોશ કરાવ 2 જણા લો ભાઈ મંડપ બંડપ બધું કમ્પ્લીટ બાંધી દીધું હોય આને અમે બ્રેડ બટાકા કહીએ જે ભરેલી બ્રેડ કરતા હોય. અત્યારે તીખી ખાવી કે ગળી ખાવી? ના ના આપણે મીડિયમ હો તીખું નહીં તો આ મીઠી ચટણી આવે. હા આખું બટાકું અંદર મૂકી જ દેવાનું પછી આને આપણે વાહ ભાઈ વાહ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ચકાચક અને પછી જો ભૂંગળા બટાકા છે પછી ઘૂઘરા માથે નાખવાની સેવ ખાલી ચટણી તો યાર કેટલી છે ચટણી છે અને હવે ઘૂઘરા ઘૂઘરામાં ચટણીની મજા જ ન ભાઈ. હા હા અમે જ્યારે બી મૂડ બે તો પેલા રોડ પર જે ઊભા રહીએ ને ચોકડી પર તો પેલા એક કોર્નરમાં એક ડીશ તો ખાઈને જવાનું ભાઈ કહે કે હું લઈને જઈશ તમે તારા આવતા રહો સીધા ઘરે આ કઈ ચટણી આ ખજૂર અરે યાર રાજકોટ વાળી રાજકોટની દાળિયાની ચટણી. અચ્છા કોથમીર આવે અને આ તીખી ખાવી ને? માપનું ખાલી છે જ આમાં મહેસાણા તો સિંગદાણા એ નાખે ને ઉપર ચીઝ એ નાખે ઓરિજિનલ આવે. હા ઓરિજિનલ આ દરેક જગ્યાએ સેવ નાખે. કોઈ દાણાની સિસ્ટમ જામનગરમાં મોરબીમાં દાણા ના નાખે, સેવ નાખે. અને આમાં મહેસાણામાં ચીઝ દરેક જગ્યાએ ચીઝ નાખવાના લ્યો ચલો હવે મસ્ત નાસ્તો પતાવીએ નક્કી થયું અને જે જમવા જવાના હતા ને ત્યાં જ સામે લાલોની ટીમ આવી હતી અને પછી મૂવી પત્યું ને તો ડાયરેક્ટ ત્યાં ટીમ ડાયરેક્ટ જ ત્યાં આવી સેજ જે ભીડ વગર. હા મહેસાણામાં જોવા જાઓ મજા આવશે લાલો જોવા તો નજીકથી દેખાયા. આ તો બાજુમાં ઉભા હતા બધા હીરોઈનો બધા. હિરોઈન બાજુમાં જ બેઠી હતી અમે હેતને કીધું લેહેડ કાનાને મળવા માટે અમારો કાનો ના આવ્યો ચલો ભાઈ અત્યારે આવી ગયા તક્કાવાડી મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે એ બી એક્ટિવા લઈને ગાડી લઈને અહીંયા ફરે નહીં જય મા મેરી. જા તણું એ જ પ્રસાદી લઈ લે પેલી પડી એ લઈ લે અહીંયા બધા લોકો તાવ કરતા હોય છે શાકનું જે શાક પૂરી બધું બનાવતા હોય છે જમણવાર સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવતા હોય છે હવે અત્યારે અમે રિવરફ્રન્ટ મોરબીનો રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા છીએ અને આ ખાવ બોલી ડીશ ગોળા ચાલુ તો છે જ જો આગળ તમે બધું પાથરીને બેઠા બોલ બેટા ના હવે પાછળ નહીં જવાનું બેટા તું આગળ બેઠી છે અને રસ્તો અમને કંઈક નવો બનાવ્યો અમના લોકોએ જુઓ એટલે પકડજો કેમ ચાલો તો અત્યારે આપણે મોરબીના જે જૂનું માર્કેટ ખરું ત્યાં આગળ આવ્યા છીએ આ જ્વેલર્સ આખું માર્કેટ છે ઘણી બધી જ્વેલર્સ આ સમ્રાટ જ્વેલર્સ તો જો ઋતુતા એટલી મોટી છે ઓહો ખૂબ હેરિટેજ ટાઈપનું જ્વેલર્સ વાહ વાહ ભાઈ અંદર સોફો જોયો જ્વેલર્સ છે અહીંયા આગળ અને આપણા અત્યારે પહોંચી ગયા છે મોરબીનો મેન ચોક બંગડીની દુકાન કેટલા વર્ષો બાદ આવ્યો છું તો પણ છતાં મને રસ્તા યાદ છે એટલા હમણાં મેપમાં પૂછતા હતા હે ને અરે મેપમાં કઈ રીતે Confusion. તો ક્યાંથી કારણ કે મેપ રસ્તો? એનો જે રસ્તો કરે ને કે બીજો બાર બનેલો છે બાકી જૂનો રસ્તો તો મને ખબર છે આ કયો આવ્યું ગેટ
એ ખબર નહીં, રસ્તા જોયેલા, નામ ખબર ના હોય આપણને. લખેલું તો હશે ને. આ જો આખું લેડીસોનું માર્કેટ છે. ચલો જઈશું. અહીંથી જવાનું. અત્યારે લોકો વસ્તી કરવાનો ટાઈમ કોઈ ઘરે બૈરા છોકરા હોય. લાલ દરવાજા હો. લાલ દરવાજા. રસ્તાનું જોવું પડશે, બંને ના હોય. હા આ ભાભી જાય ને પાછળ પાછળ ગયા હતી. આ નહેરુ ગેટ ચોક મોરબી. નહેરુ ગેટ આવે. રાત્રે અહીંયા આગળ સોરી રાત્રે 12 વાગે ભાઈ આવે ઘરે પૂરી શાક લઈ. રાતે હા રાત્રે ના હોય. લોકો રાત્રે જ ખાવા આવે અને કલાક 2 કલાકમાં બધો માલ એનો પૂરો. આ ફૂલ માર્કેટ આ બધો રસ્તો વન વે કરેલો છે એટલે જ્યાં લોકો જતા હોય ને એ રસ્તે જ આપણે જવું હોય. ખોટા આપણે અવડા ફસાઈ આપણા પેલું દુકાન હતી એ રસ્તો આવે. હા એ બીજો રસ્તો. બરાબર. ડન. હા તો ચાલો. ચાલુ ને આ રહ્યું બધું પેલું કરિયાણાનું હોલસેલ માર્કેટ. એ આટલામાં જ છે પૂરી શાકવાળો. બીજો છે પૂરી શાકવાળો. પેલો તો લારી હતી, આ બીજો ક્યાં ત્યાં છે? જો આ રહ્યો. ગાંઠિયાવાળા દેવુભાઈ ગાંઠિયાવાળા. હા પેલું સૂકી ભાજીને આપે છે એ. હા હમ. આ રહ્યું. આરે ભાજીને છે. યાદ છે ખરી હે ને. આ જ છે. આવું ને ભેગું કોઈ- જવું તું? જવું ને તો રસ્તો યાદ જ હોય ના. અત્યારે જો રાત્રે વળી જાગીશું. તો જઈશું. હા ભૂખ લાગશે તો આપણે જઈશું. અદરવાઇઝ હરી જો આગળથી યુટર્ન મારી લઈએ આપણે. ધનવે પપ્પાનું નામ બીડી બમ પાડેલું એ રે ના બા. ચલો 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 ચલો. એ ભંગડા બટાકાની પાર્ટી સાથે એ પપ્પા ના કીધું એવું. તમે તો આઈફોન લીધું. આપણે ક્યાં જઈને કહેતો કરે અમે આટો મારવા ગયા હતા. ચમ આ મમ્મી કે ટાલીએ કટાલ હો ગયા તો માથા મમ્મી તેલ નાખતી નહીં એટલે આ લેવી છે. આ પેલા રોજ માથા ધોતા તો ને એમાં. આજની તારીખમાં આવી જા. આજની તારીખમાં માથું ધોવું ખરેખર માથામાં હાથ ફેરવે ને એટલે આમ મજા કંઈક અલગ આમ તો પછી એ તો આ માથામાં હાથ ફેરવી લે હે હા થાક ઉતરી મને થાક તો નહીં લાગતો પણ મજા આવે મજા આવે જો અમે ભાઈ એક રૂમમાં બેઠા છીએ. હા બેટા આ ભલે કેટલા નહીં આપણે પૂછ્યું નથી હું લઈ જઈશ. પૂછવાનું ના હોય. મોટા હું બાપુ લઈ આવીશ. ઘરે આવ્યો તું ચિંતા ના કર. આવી જા. હું લાવી દઈશ. હા મોટા બાપુ લઈ દેશે તું. નહીં આવી હું લાવી દઈશ મહેસાણા જો બેટા હું લાવી ના મળે દઈશ બેસાડ ના મળે. બધું મળે કહી દે ને. ના મળે લઈ જાવ જા. અહીંયાથી જ લાયા હતા. આ બંનેનો બર્થડે હતો ને ત્યારે કામરાખા લાયા હતા. હા, તું કાકા લાવ્યો તો તું ક્યારે લઈને આવ્યો તો લે તું ક્યારે લઈને આવ્યો તો कहाँ से कहाँ जुड़ रहा है मेरा भाई. 3 साल बाद काका इधर आए. હે તું ચાલુ ઘોડીએ કેમ ચડી જાય બગા હે કોલેજની વાત કરું. રામદલ માતાજી એના વિશે તમને કહી દઉં કે જે સૂર્યનારાયણ છે ને એમના 2 પત્ની હતા. બસ પંખો બંધ કરજે ઉપર હા બોલ. સૂર્યનારાયણ ભગવાન હતા ને એમના પત્ની સૂર્યનારાયણ ભગવાનનું તેજ સહન નહોતા કરી શકતા એટલે ઈ એનાથી દૂર જવા માંગતા હતા કે જેથી કરીને એમનો એને સામનો ન કરવો પડે એટલે એને છાયા બનાવી ને એમાં એને જીવ પીડ્યો એટલે ઈ કહેવાના રાંદલમાં 2 એમના પત્ની. અને રાંદલમાં ક્યાંય પૂજાતા નથી એટલે રાંદલમાં એમ કીધું હું ઘરે ઘરે જઈને દીકરા દઈશ એટલે માણસો મને સામેથી તેડાશે અને પૂજશે. હા હા એવું બધું કહી દીધું. જય જો ભાઈ આ એક જે કહેવાય ને કે આપણા સનાતન ધર્મમાં આ બધી વસ્તુ કરવી જોઈએ અને જેને દીકરા ન થતા હોય ને એ માતાજીની માનતા માનો ને એટલે તમારી માનતા પણ પૂરી થતી હોય છે.
એટલે અમારા જે 2 દીકરા આવ્યા એટલે દીકરા પછી પણ ઘણા લોકો કરે લગ્નમાં કે તો બધા ઘણી વખતે ભેગું પણ કરતા હોય, પણ રાંદલ માતાજીનું તમારે જો હજુ ઓરિજિનલ જગ્યા જે છે ને એ અમરેલી પાસે આવેલી જગ્યા છે, દળવા ગામ છે, અને 1008 લોટા ત્યાં હજુ હાજરમાં છે માતાજીના ચડાવેલા છે. અને રિયલમાં કહું છું કે આ એક પ્રસંગ માટે અમે બધા ફેમિલી બધા જ ભેગા થયા છે, તો આ મને પણ બહુ આનંદ થયો છે. બધા આવ્યા છે મહેસાણાથી, મારા ભાઈ આવ્યા, બે ભાઈ આજે ભેગા થયા, મારા બહેન ને બધા આવવાના છે, તો એક પ્રસંગના કારણે બધા ભેગા થવાના છે. મને બહુ આનંદ થયો. થેન્ક યુ સો મચ. આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને સવારે હવે બધા 6 વાગે ઉઠવાના છે, અને આની જે 6 વાગે નહીં, 6 વાગે હાજર થઈ જવા. પાછું બીજો બમ ફૂટ્યો સાડો. 5 વાગે ઉઠી જાય ને તો નાવામાં લાઈનો લાગશે. એ તો અમે વહેલા રાજા ભાઈ ટાઈમિંગ એટલે તમને કહું ને, અમે ઓલરેડી અમે ગમે ત્યારે ટાઈમિંગ ના પાકા છે. ક્યાંય પણ તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં અમે નહીં તમે બોલો પોતે. બધા રૂપ કઈ નક્કી નહીં. હજુ ત્યારે અહીંયા છે, હમણાં તમને ક્યાં ક્યાં જોવા મળવાના છે ને એ વાત જ પૂછો. એટલે ટાઈમિંગ તો બહુ જોઈએ ભાઈ. ધીરે ધીરે આવશે. મમ્મી સવારના 6 વાગ્યાનું મુહૂર્ત છે. તું ઉઠી છે? હા, કારણ કે કાલે રાત્રે 2 વાગે 2:30 વાગે હું ઊંઘ્યો હતો. સવારે 8 વાગે એની ઉઠ્યો. પાસે છે ને ઓલો મને ઉઠાડ્યો. તો સારું પ્રભુ, હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. એન્ડ જ આદો ભાઈ? ના હજુ તો ઘણું બધું બાકી છે. હા, નકર મળશું મેળે ખેડે, મળશું ગામ વાહ, વાહ. એકરણ દેદી આદર દે હરિન્દર સિંહ દેવાદર. કાલ નવાવડી છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. વાહ ભાઈ વાહ ભાઈ. ઘણા ટાઈમ પછી આમ કહેવાનું મન. હા તો ચાલુ કર દે. મેં તો મારો એન્ડિંગ ભૂલી ગયો, હું શું બોલતો તો બોલે. મેં એન્ડિંગ એ ભૂલી ગયો, આગળ રાધે રાધે ભૂલી બોલતા ગયો. ભારત આપણે રાધે રાધે બોલતા. હા, રાધે રાધે, પણ મેં કેટલાય વિડીયોમાં કશું બોલ્યો જ નથી. હવે અત્યારે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો ને ફટાફટ બધા વિડીયો જોવા છે, બોલો. એટલે ફટાફટ મુદ્દાની વાત, આ આમ છે, આ વેચવાનું છે, તમારે લેવાનું છે, હવે આ ચર્ચા ચાલે છે. ફાસ્ટ યુગ સમય પ્રમાણે બહુ ચાલુ. સમય પ્રમાણે ચાલુ. તમને કીધું યુટ્યુબ ના સૌથી અઘરા વિડીયો હોય ને તો યુટ્યુબ માં, કે હવે જેને બનાવતા નથી હવે. લોંગ બનાવવા અત્યારના જે ઘણા બધા લોકો જે છે ને એ લોંગ વિડીયો નહીં બનાવી શકતા. વિશાલના તો ઘણા બધા લાંબા વિડીયો આવે, તો એ બનાવવા પણ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે, અને પ્લસ પાછું શું બોલવું ને એ બહુ જરૂરી છે. હું કમલેશના વિડીયોમાં ખાસ આવતી રહી તો મને કમલેશના નામથી ઓળખે. એ કે તમે કમલેશના મમ્મી છો? એ ગાંધીધામથી અમે અમને વચ્ચે બાથરૂમ જ્યાં ઉભા રહ્યા તો એક બેન ગાંધીધામથી આવ્યા હતા વચમાં. મને કહેવાય તમે ગાંધીધામ આવજો. મેં કીધું ના, હવે આ મોરબીનો પટ્ટો પકડો ને, મોરબી આ રસ્તે તમે બાજુ જવાના, ગાંધીધામ બાજુ નહીં જવાના. અને જઈશું તો કાલે અમે આ ત્રણેય દીકરાઓ છે ને કેટલો હરખ કેટલો થાય. ઘણો હરખ થાય. કોઈ આપણને કઈ કહે ને તો કે તમે રોની મોદી, આ વિશાલને થોડું ઓછું ઓળખે, કારણ કે મેં કીધું હું તો પહેલા વિશાલ મોદીના બ્લોગમાં, કે અમે તમારા વિશાલ મોદીના બ્લોગ પણ ઓળખે, પણ તમે છે ને મોટે ભાગે કમલેશના મમ્મી વધારે ઓળખાવ છો. મમ્મી તો ખાસ કરીને કદાચ અમારા બેના ચહેરા મળતા હશે એટલે મને કહેતા હશે. સારું ને ઓળખાય મહત્વનું. કે ભાઈ તમે કમલેશ મોદીના મમ્મી છો. એ મારા પહેલા હામું જોઈ રે. મેં તો બેને કઈ કન્ફ્યુઝન લાગે છે, પછી નજીક ગઈ ને એટલે હસી, તો મેં હસી, પછી એને કીધું તમે કમલેશ મોદીના મમ્મી છો. આમ કેટલો આનંદ કેટલો થાય. ખૂબ આનંદ. બસ આનંદ લેવાનો, આનંદ લેવાનો. સાચું કહું, દુનિયામાં માને જે આનંદ થાય ને એ તો આપણે કઈ શબ્દો ના કરી શકીએ. એટલે આ વાત ઉપર એક વાત કહેવાનું મન થાય છે કે અમે આજ સુધીમાં કોઈ જગ્યાએ એવા વિડીયો નહીં બનાવ્યા કે જે અમારા મા બાપને અથવા અમારા કોઈ ફેમિલીને અથવા કોઈ અમારા વ્યુઅર્સને આમ નીચું જોવું પડે ને ઓળખતા હોય ને ભાગી જાય ને એવું ના, પણ એ લોકોને આવવું જ પડે. કારણ કે એ લોકોનો પ્રેમ અમને લોકો બહુ ટોકે, બહુ આમ કરો તેમ કરો તેમ કરો, એટલે અમે ઘણું બધું શીખડાવે પણ, એટલે અમારા માટે ગુરુ પણ છે. એ તો છે. આજે ઘણા બધા લોકોને મજા આવશે કે કમલેશથી ઘણા ટાઈમ પછી બ્લોગમાં આવ્યા, હા, અને અમને આમ આજ બોલવાનું બધાને એવો થયું કે ભાઈ તમે મોરબી કેમ જતા નહીં? લો ભાઈ આવી ગયો મોરબી. પણ હવે અમારે એવું કે ભાઈ
દુનિયા એવી રહી ને અઘરી રહી. મહેમાનને લઈને આવવાના છો. હા આવી જઈશું ને કેમ હાલો તો અમે નીકળીએ છીએ, તમે આવો પાછળ. ચલો હમણાં જોઈએ હમણાં તો ચલો મળીએ પાછળ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ચલો ભાઈ અમદાવાદ મારા સિસ્ટર અને મારા બનેવી આવ્યા છે અને આ મારો ભણો જોવા એ થોડી જગ્યા તો હાલ મારા ભાણા મારા થોડી જગ્યા આપ જો ખાલી નથી કરવું કહી દે હે આપણા શરીર જે છે બરાબર છે શું કેવું હા અમારા એ લાયા ચકરી હા ચકરી તો અમારા જોવે આજે છેલ્લી એક ચકરી પડી હતી કોની લાવી હતી એ છેલ્લી ચકરી મેં પૂરી કરી આજે ના હાલ નહીં આમાં ટેસ્ટ નહીં કરવા ભાઈ જો અત્યારે બનાવી હમણાં મોટા નાસ્તો હા જો ડબ્બો ભરીને ચકરી આવી ગઈ છે જુઓ ખાલી અને ભાઈ જો તમારે ઘરે ઓનલાઈન ઓર્ડર આવવો હોય ને તો ભાઈએ વિડીયો બનાવેલો હોય તો અમને ઓનલાઈન ઓર્ડર આપજો હાલ ચાલુ ઓનલાઈન ઓર્ડર લેવાનું બધું ચાલુ છે તમને સ્ક્રીન પર નંબર આપી દે મને નંબર આપી દેજો ચકરી બકરીનો જે કંઈ ઓર્ડર આવી જાય તમારે અને સરસ અત્યારે નાસ્તા પાણી અને ટાઈમિંગ કેટલો જે 9:30 વાગે થયો શું કહે તો જો 10 વાગ્યા એમ ચલો ભાઈ અત્યારે અમે આવી ગયા છે ટી પોસ્ટ સરસ જગ્યા છે અને અત્યારે લાલો મૂવીનું પણ શો ચાલી રહ્યો છે દેખો ભાઈ ચલો પેલા પૂરી શાક છે ભૂંગળા બટાકા છે હજુ તો આવવાનું બાકી છે તો ખાલી શું કહેવાય બેન સ્ટાર્ટર છે ને આ સ્ટાર્ટર છે જો નાના નાના બાકડામાં બધા મોટા મોટા બેઠા છે બહુ સરસ મજાની જગ્યા છે મસ્ત પેલા અહીંયા આગળ કહીએ ને મોરબીમાં લોકો પૂરી શાક ને ભૂંગળા બટાકા હા પેક કરાવી દીધો ભાઈ હમણાં લાગતું હતું કે ભાઈ કદાચ વધશે પણ ઉપરથી હજી પ્લેટ આવવાની બાકી છે પાછી રિપીટ ઓર્ડર કર્યો છે ભૂંગળા બટાકા અને પૂરી શાક હા હા પણ ખરેખર બહુ મજા આવી પણ અમારે છે ને એનો રોટલો મોટો હોય અહીંયા જેટલું તમે કદાચ તમારું પેટ ગમે એટલું લઈને આવો અહીંયા છે ને તમને એમ કે હજુ ખાતા ખરેખર મજા આવી પણ પૂરી શાક ખાવાની મજા કંઈક અલગ હતી અને આ લોકો મારે ફ્રેન્ચ ફ્રાય મંગાવી છે અને મારા માટે કોલ્ડ કોફી ભાઈ ખરેખર મજા આવી ગઈ અને જે અમે મજાક મસ્તીઓ જે બધી કરી ભેગા થઈને જોરદાર મજા આવી ગઈ અને પૂરી શાક તો ભાઈ વાત જ કઈ થાય એવી નથી ભાઈ મજા આવી ગઈ ઓકે બેન પૂરી શાક બહુ જ મસ્ત પૂરી શાક કે બહુ ફાઇન ભૂંગળા બટેકા સરસ ચા તો કેટલી એક નંબર ચા એક નંબર કોલ્ડ કોફી પણ એક નંબર મસ્ત ચા હતી સુગંધ હે ને મજા આવી ગઈ હવા ખાઈ રહ્યા છે અને લાલો સોંગ ચાલુ થઈ ગયું છે ને આજે લાલો લાલો કેવો ધનુ લાલો લાલો ચલો ભાઈ અત્યારે આવી ગયા છે ઘરે નવા સરસનું એડિટિંગ આજુ તો પતાવી ગયું કોમેન્ટ કાંઈ જોઈ નથી આવતીકાલે બધું લેશું કોમેન્ટ પીથી ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં આપણો જાવ છે હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં રાધે રાધે બાકી આજે બહુ જ મજા આવી